યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીની તાજેતરમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી તરીકે નિમણૂક થતાં વિવાદ વકર્યો છે। આ મુદ્દે આજે એનએસયુઆઈના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ લકુલેશ ત્રિવેદીના ફોટા સાથે યુનિવર્સિટી ખાતે એકત્રિત થયા હતા। કાર્યકર્તાઓએ પીઆરઓના રાજીનામાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા અધિકારી કોઈ રાજકીય પક્ષના હોદ્દા પર રહી શકે નહીં। દર વખતની જેમ વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચર્ચા બાદ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો અને તેમણે રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત નોંધાવી હતી। એનએસયુઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકારના નિયમ અનુસાર સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારી કોઈ રાજકીય પક્ષ સાથે સક્રિય રીતે જોડાઈ શકતા નથી। તેમ છતાં યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે મૌન સેવી રહ્યા છે, જે ગંભીર બાબત હોવાનું એનએસયુઆઈએ જણાવ્યું છે। વિદ્યાર્થી કાર્યકર્તાઓએ રાજીનામું આપોના નારા સાથે સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું। તેઓએ જણાવ્યું કે યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે અને તેને રાજકીય અખાડો બનતા અટકાવવું જરૂરી છે। જો આગામી દિવસોમાં લકુલેશ ત્રિવેદી સામે કડક પગલાં લઈ તેમને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીનો કાર્યાલય બની ગઈ છે એવું અમને લાગી રહ્યું છે, કારણ કે લકુલેશ ત્રિવેદી જે વર્ષોથી યુનિવર્સિટીમાં પીઆરઓ તરીકેની ફરજ બજાવે છે, એમને હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની વડોદરા શહેરની બોડીમાં એમને મહામંત્રીની જવાબદારી મળી છે। તો સરકારી ગાઈડલાઈન અનુસાર તમે કોઈ સત્તાધારી પક્ષમાં જવાબદારી મેળવતા હોય તો તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપવામાં આવે, કારણ કે આ તો એવું થઈ ગયું છે કે જ્યારથી તમે મહામંત્રી બન્યા છો ત્યારથી યુનિવર્સિટીમાં દેખાવાનું બંધ થઈ ગયું છે। તો 2 લાખ રૂપિયા પગાર વિદ્યાર્થીઓની ફીસમાંથી મેળવવાનું અને કાર્ય કરવાનું ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે આ ભારતીય જનતા પાર્ટીના દલાલો એવા છે કે જેમણે આખો દેશ વેચી કાઢ્યો છે, વડોદરા શહેરના એક નાગરિકોનો હક વેચી કાઢ્યો છે। તો અમે તમામ વિદ્યાર્થીઓ એવું નથી ઈચ્છતા કે અમારી યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક વેચાઈ જાય, એને રોકવા માટે આજે એનએસયુઆઈ સંગઠને રજિસ્ટ્રાર સરને રજૂઆત કરવામાં આવી છે કે લકુલેશ ત્રિવેદીને તાત્કાલિક રાજીનામું લેવામાં આવે। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા। મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી પીઆરઓની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા। તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે, એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું। જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ પીઆરઓ શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી। હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3 દિવસથી પીઆરઓ શ્રી પણ રજા ઉપર છે, એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે। જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ કરવાનું થાય અથવા તો યુનિવર્સિટીને માહિતી મળે એ પછી આગળ જે કંઈ પણ થશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે। સાહેબ, યુજીસી એક પ્રમાણે જો કોઈ રાજકીય પક્ષમાં કે પોલિટિક્સમાં જોડાયેલા હોય આવી ફરજ બજાવી શકે સરકારી ફરજમાં? એના અમુક ક્લોઝ હોય છે કે અંડર વોટ ક્લોઝ એ નિમણૂકને કન્સિડર કરી શકાય। જો કે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે હમણાં જ 2023ની અંદર પ્રકાશિત થયો છે ગેજેટ દ્વારા, એની ઉપર એક્ટ એક્સપ્લિસિટલી આના ઉપર સાયલેન્ટ છે, એટલે એક નવા એક્ટની અંદર જો કોઈ જોગવાઈ કે એવી વસ્તુનો ઇસ્યુ હોય તો એ આગળ જે કન્સર્ન ઓથોરિટી હોય તેની પાસે પણ માર્ગદર્શન આનું લઈ શકાય।